જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં। ચાલો આપણે જો બધું વસ્તુ લઈ લીધી છે, કાપડ, બંગડી લઈ લીધી છે, પેન્સિલ લઈ લીધી, એનાથી આપણે ગોળ રાઉન્ડ કરી લીધું એક। હવે એક આપણે નાનું ગોળ રાઉન્ડ કરવાનું છે પહેલાં, તો આપણે બંને રાઉન્ડ કરી લઈએ। અને હવે આપણે પારી લઈ લીધી અને રેડ કલરનો દોરો લઈ લીધો છે, તો 5 પારી લઈ લીધી અને આપણે પોલો ટાંકો કરીએ એવી રીતના આપણે ફૂલ બનાવવાનું છે। તો આવી રીતના આપણે પારી લઈ, મોતી લઈ અને ફરતું આપણે આખું ફૂલ બનાવતું જવાનું છે। એકદમ સરસ મજાની ડિઝાઇન તૈયાર થશે। અને વચ્ચે આપણે અત્યારે આમાં કાંઈ જ નથી કર્યું, પણ તમે કાચ કરી શકો, ફાઇબર વેવ ફૂલ બનાવી શકો, પોલા ટાંકાનું ફૂલ બનાવી શકો, તમારે જે બનાવવું હોય વચ્ચે તમે કરી શકો। પણ આપણે જો આ મોતી સાથે આપણે સરસ મજાનું ફૂલ બનાવવાનું છે। તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવી નવી નવી ડિઝાઇનો લઈને હું આવતી રહીશ। તો વધુમાં વધુ પ્રેમ આપજો મારી ચેનલને, મારા વિડીયોને, અને વધુમાં વધુ બધાને શેર કરજો। તો આવી રીતે જો આપણે 5-5 મોતી લેતા જવાના છે અને પછી ઉપરથી થોડો ટાંકો આપણે બાજુમાંથી નાખવાનો છે। એવી રીતના આપણે સરસ મજાનું ફૂલ બનાવવાનું છે પારીવાળું। તમે આમાં તમારે નાનું કરવું હોય ટાંકા તો તમે 3 મોતી 4 મોતી લઈ શકો, એ તમારા અંદાજ પ્રમાણે। તમારે એમ થાય કે આ બહુ મોટું છે, મારે નાનું બનાવવું છે, તો તમે 3 પારી 4 પારીનો યુઝ કરી શકો। આમાં મેં 5 પારી લીધી છે, એની જગ્યાએ તમે 3 કે 4 લઈ શકો છો। આવા નવા નવા વિડીયો, બાવળિયાનું આખું પ્લેલિસ્ટ, અલગ અલગ ડિઝાઇનો છે બધી કાચની, તમે સાડીમાં, બ્લાઉઝમાં બધામાં કરી શકો। કેવું સરસ મજાનું ફૂલ તૈયાર થઈ ગયું છે। હવે આપણે નીચે ગાંઠ લગાવી દઈશું। એકદમ સરસ, જો ટાંકો ખુલે પણ નહીં અને મજબૂત રહે। તમે કંઈ પણ ભરત કરો તો ગાંઠ સારી મજબૂત બનાવવાની, અને વચ્ચે ડિઝાઇન તમારી મનપસંદ પ્રમાણે કરી શકો। તમે ફાઇબર વેવ ફૂલ બનાવો, ગમે એવું ફૂલ બનાવી શકો। અને હવે આપણે બીજું કાપડ લઈ લીધું છે અને સરસ મજાનો કાચ બનાવવાનો છે। આપણે પાન શેપનો કાચ લઈ લીધો છે। હવે એમાં પહેલાં આપણે ગમ લગાવી દઈશું અને પછી કાપડમાં ચોંટાડી દઈશું। તો આવા નવા નવા કાચના વિડીયો, નવા નવા બાવળિયાની ડિઝાઇનો, અલગ અલગ ફૂલની ડિઝાઇનો તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં યુઝ કરી શકો। કંઈ હોલ પીસ બનાવવું હોય તમારે તો એમાં પણ તમે આવા નાના નાના કાચના ફૂલ બનાવી શકો, આપણે પાન શેપના। તો આપણે જે હાથી ગોટીનું ભરત થાય એવી ગોટી પડી જશે। આ કાચની તમે ગોટી બનાવશો તો એકદમ સરસ મજાનું ફૂલ બની જશે। વચ્ચે નાનો કાચ અને ફરતા આપણે આ ફૂલથી, આ કાચથી નાનું ફ્લાવર બનાવી દેવાનું। ને બાજુમાં તમારે કોઈ પણ ડિઝાઇન કરવી હોય તે તમે કરી શકો। પોપટ છે, મોર છે, હાથી છે, આપણે બધી ડિઝાઇન દોરતા પણ શીખવાડી છે, કેવી રીતના ટ્રેસિંગ પેપરની મદદથી કરવાની અને સાપણી પણ કેવી રીતના કરવાની આપણે બધું શીખવાડ્યું છે। તો આ કાચમાં આપણે જો બીજો રાઉન્ડ થઈ ગયો છે, બંને રાઉન્ડ આપણે હાલી ગયા છે એ ટાંકા લઈને। આવી જ રીતે કાચ બાંધવાનો તો જ કાચ સારો થશે। હવે એમાં આપણે અલગ રીતે ટાંકા લેવાના છે। અહીંયા સોય કાઢી નાખી અને હવે નીચેથી જવા દેશું અને દોરો ખેંચી અને થોડો જગ્યા મૂકીને ટાંકો લેવાનો છે। એવી રીતના ત્યાં ટાંકો નાખો। આ ટાંકો મેં લીધો છે ને, આ તમે ગાંઠું દાણો પણ કરી શકો। સોયની અંદર 2 આંટી લઈ અને દાણો પણ પાડી શકો, મોતી દાણો, તો એકદમ સરસ લાગે। તમારે જેવી ડિઝાઇન કરવી હોય એવી તમે તમારા મન પસંદ પ્રમાણે ડિઝાઇન કરી શકો। હું તો તમને સોય જ આપું છું, તમારે કરવી ના કરવી એ તમારી પસંદ છે। બાકી આ ટાંકા પણ સારા લાગે છે। આવી નવી નવી ડિઝાઇનો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વધુમાં વધુ બહેનોને શેર કરજો, તમારો ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ, આવી રીતે કાચમાં ફરતા ટાંકા લેતા જવાના છે। અને આપણું લાઈવ પણ શરૂ છે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી, તો બધા જોડાજો અને લાઈવમાં કમેન્ટ કરજો તમારે કયું ભરતકામ શીખવું છે, શું તમારે નવું કાંઈ શીખવું છે, એવી તમારી કમેન્ટ હશે તો હું શીખવાડીશ। બાકી તમારે કમેન્ટ તો કરવી જ પડે, તો જ થાય આગળ કામ, બાકી તો કંઈ જ ન થાય। તમે કમેન્ટ કરી અને બોલો તો ખબર પડે કે તમારે કયું ભરતકામ શીખવું છે। તો જો આવી નવી નવી કાચની ડિઝાઇનો લઈને હું આવતી રહીશ। વધુમાં વધુ પ્રેમ આપજો મારી ચેનલને, મારા વિડીયોને, તમને જેવું ગમે એવું જ લાવું છું। જો હવે બધા ટાંકા આપણા સરસ થઈ ગયા છે ને નીચે ગાંઠ લગાવી દઈશું। ગાંઠ મારવી એ એક એવું કામ છે કે સારી અને મજબૂત વાળવાની। 1 2 3 4 5 6 7 8 9 ટાંકા આપણે ટોટલ થઈ ગયા છે। અણીનો ઉપરનો ગણીએ એટલે 10 ટાંકા થઈ જાય આપણે ટોટલ, બંને બાજુ 4 4 અને ઉપર નીચે 1 1। અને હવે જો આપણે બ્લેક કલરનું કાપડ લઈ લીધું છે અને આપણે સરસ મજાનું ફ્લાવર બનાવવાનું છે વ્હાઈટ દોરા અને યલો દોરાથી। તો જો આપણે પેલો ટાંકો લઈ લીધો
હજુ બીજો ટાંકો લેશું। એમ આપણે 4 ટાંકા લેતા જવાના છે અને વચ્ચે થોડી થોડી જગ્યા મૂકતી જવાની છે। બાજુમાં 4 ટાંકા, જો 1 ટાંકો એટલી જગ્યા મૂકી અને નીચે સૂઈ જવા દેશું। આવા ફ્લાવર તમે ડ્રેસમાં, સાડીમાં, બ્લાઉઝમાં બધામાં બનાવી શકો। નાની બેબીઝના ફ્રોકમાં, ટી શર્ટમાં આવા નાના નાના ફ્લાવરો બનાવો। તમારું ટી શર્ટ કેવા કલરનું છે, ફ્રોક કેવા કલરનું છે એ પ્રમાણે તમારે દોરા લઈ લેવાના। તો આવી રીતે આપણે સરસ મજાનું ફ્લાવર તૈયાર કરી લેવાનું છે। તો તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેવાની ફટાફટ કે અમારો આ પ્રશ્ન દીદી છે, મને આ નથી ફાવતું। તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ગુજરાત હેન્ડવર્ક, આખો સ્પેલિંગ સાથે લખશો એટલે આવી જશે। તો તમે એમાં પણ મને ફોટો મોકલી શકો અને આપણો વોટ્સએપ નંબર પણ આપેલો જ છે। તો આવી રીતે આપણે સરસ મજાનું સ્પાઈડર ફૂલ બનાવવાનું છે। તમે છેલ્લો ટાંકો છે આપણો કરી લેવાનો છે। અહીંયાથી સોઈ નાખી અને પાછી બાજુમાં કાઢી અને નીચે જવા દેશું। એવા આપણે ટોટલ 4 ટાંકા લેવાના છે। બધામાં 4 ટાંકા જ છે અને વચ્ચે આપણે ગાંઠું દાણો, મોતી દાણો પણ કહેવાય અને ગાંઠું દાણો પણ કહેવાય, એ આપણે કરવાનો છે। તો એ આપણે પીળા કલરના દોરાથી કરીશું। આ દોરાની આપણે ગાંઠ મારી અને દોરો કટ કરી લેશું અને આપણે પછી બીજો દોરો પરોવી લેશું સોયમાં। તો આવી રીતે આપણું સરસ મજાનું ફૂલ તૈયાર થઈ જશે। તમારો કાંઈ પણ પ્રશ્ન હોય તમારે મને લાઈવમાં કહી દેવાનું કે અમારે આ ભરત શીખવું છે, આ ભરતનો ઓર્ડર આપવો છે, કેવી રીતના કરવું, છપાવવું ક્યાં, તો હું બધો આઈડિયાઝ તમને આપીશ। પણ તમારે કમેન્ટ કરવી પડે લાઈવમાં। કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે મારે તમને શું પ્રશ્નનો જવાબ આપવો। હું તમને કમેન્ટમાં બધું, લાઈવમાં બધું કહીશ। આવી રીતે આપણે ફરતા મોતી દાણો કરી લેવાના છે। સરસ મજાના મોતી દાણો થઈ જશે પછી આપણું નાનું એવું ફૂલડું તૈયાર થઈ જશે, જે તમે ટી શર્ટમાં, ફ્રોકમાં, રૂમાલમાં પણ કરી શકો। તમે આવી નાની નાની ડિઝાઇન, તમારો વ્હાઇટ પ્લેન રૂમાલ હોય એમાં તમે થોડી થોડી જગ્યા મૂકી અને સરસ મજાના આવા ફૂલ બનાવી નાખો તો રૂમાલમાં પણ સરસ લાગશે। સોય કાઢી, સોયમાં 2 આંટી લેશું આવી રીતે અને પાછી નીચે જવા દેશું અને હળવેકથી દોરો ખેંચી લેશું એટલે આપણો સરસ મજાનો મોતી દાણો તૈયાર થઈ જશે। જોરથી નહીં ખેંચવાનો, નહીંતર કાપડ પણ ફાટીને બહાર દોરો નીકળી જશે। એટલે ધીરે ધીરે કરવાનું, ધ્યાન રાખવાનું કરતી વખતે। બહુ જોરથી નહીં ખેંચી લેવાનો કે જલ્દી જલ્દી ભરત પૂરું કરી નાખીએ એવું નહીં કરવાનું। ધીરે ધીરે કરશો તો સારું અને સુંદર થશે અને વાર પણ નહીં લાગે। બળથી કામ નહીં કરવાનું, કળથી કરવાનું તો જ સારું થશે, નહીંતર નહીં થાય। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। થેન્ક યુ, ધન્યવાદ અને આભાર બધાયનો। જય શ્રી કૃષ્ણ।